ચીનની ચકલીને તેની મમ્મીની વાતની સમજણ પડી જાય છે અને તે રાત્રે ચોરી ચોરી ઉડવાનો પ્રયત્ન કરે છે. તે અંધારામાં ઉડતી હતી ત્યારે તેને ઘુવડ મળે છે. ઘુવડ તેને કહે છે, ચીનની ચકલી, રાત્રે ક્યાં ઉડી રહી છે? જરા અમને પણ બતાવી દે. ઘુવડ અંકલ, મારે રેસમાં જીતવું છે. તમને તો ખબર છે, બધા પક્ષીઓ મારી મજાક ઉડાડતા હતા, તો મારે રેસ જીતીને તેમને જવાબ આપવો છે. અરે, તારી પાંખો તો ઘણી નાની છે, તો તું કેવી રીતે રેસ જીતીશ? રેસ જીતવાનું સપનું ભૂલી જા. ઘુવડ અંકલ, પ્રયત્નો કરે તેની હાર નથી થતી. મને મારી મમ્મીએ શીખવાડ્યું છે. તું સાચે જ બહાદુર ચકલી છે. હા, હું તારી મદદ કરી શકું છું અને તને રેસ જીતાવી શકું છું. ચીનની ચકલી ખુશ થઈ જાય છે અને કૂદકો મારીને તેને કહે છે, કેવી રીતે? તમે કેવી રીતે મદદ કરશો ઘુવડ અંકલ? મને પણ કહો, કારણ કે હું બાળપણથી જ આવી છું. મારી મમ્મીએ મારી ખૂબ દવાઓ કરી, પણ તેનાથી કાંઈ જ ન થયું. જો બેટા, હું ખૂબ જ ઘરડો થઈ ગયો છું. મારી પાંખો કોઈ કામની નથી રહી. એક કામ કર, તું મારી પાંખોથી પોતાની પાંખો બનાવ અને ઊંચે ઉડ. તેમાં હું તારી મદદ કરીશ. પછી ઘુવડ ચીનની ચકલી માટે સુંદર પાંખો બનાવે છે અને ઝાડનું ગુંદર લાવવા માટે કહે છે. ચીનની ચકલી ઝાડનું ગુંદર લઈને આવી જાય છે.